રાજકોટના ભાયાવદરમાં થયેલ ભાજપ કોંગ્રેસી બબાલ બાદ પાલિકા પ્રમુખે સર્વ સમાજની શાંતિ સમિતિની બેઠકની મીટિંગ યોજી હતી। દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાની વાત પાલિકા પ્રમુખ રેખા સિણોજિયા દ્વારા કરવામાં આવી અને ભાયાવદર લોહાણા સમાજ ખાતે યોજાયેલ બેઠકમાં સર્વ સમાજના અંદાજિત 300 થી 400 લોકો જોડાયા હતા। રાજકોટ ભાયાવદરમાં થયેલ ભાજપ કોંગ્રેસની બબાલ બાદ પાલિકા પ્રમુખે સર્વે સમાજની શાંતિ સમિતિની બેઠક મીટિંગ યોજી। દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાની વાત પાલિકા પ્રમુખ રેખા સિણોજિયા દ્વારા કરવામાં આવી। ભાયાવદર લોહાણા સમાજ ખાતે યોજાયેલ બેઠકમાં સર્વે સમાજના અંદાજિત 300 થી 400 લોકો જોડાયા હતા। ભાજપના આગેવાની દ્વારા મીટિંગમાં કોંગ્રેસ અને તેમના આગેવાનો ઉપર પ્રહારો કર્યા હોવાનું સામે આવ્યું। ભાયાવદરની શાંતિ બગાડવાનો અમુક લોકો દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોવાનું જણાવ્યું। મારું નામ નીરજ મકવાણા છે અને હું અનુસૂચિત સમાજમાંથી આવું છું અને આજે લોહાણા મહાજનવાડી ભાયાવદર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી। તેમાં દરેક લોકોએ શાંતિ માટે અને બધા હળીમળીને રહે તે માટે સંકલ્પ કરેલો છે અને આ નયનભાઈ જીવાણી દ્વારા બંધનું એલાન આપ્યું હતું અને તેને પોતાની અંગત અદાવતને રાજકીય રંગ આપેલો તેનો લોકોએ બહિષ્કાર કરીને ફિયાસ્કો કરી નાખ્યો છે અને આ ભાઈએ જ્ઞાતિના વાડા કર્યા છે તેને લોકોએ તદ્દન નકારી કાઢેલ છે। મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, પ્રભાસશ્રી જામકંડોરણા તાલુકા ભાજપ। વર્તમાનમાં ભાયાવદરમાં જે ઘટના બની અને સોશિયલ મીડિયામાં અમુક ન્યૂઝમાં જે બધું આવે છે એમાં મારે સ્પષ્ટતા સાથે એટલું જ કહેવાનું છે કે ભાયાવદરમાં જે બનાવ બન્યો હતો મીડિયા સોશિયલ મીડિયાની અંદર અહીંયા મેસેજ નાખ્યો વાં નાખ્યો ને ફટાકડાના જાહેરનામાનો ભંગ થયો તો મારી તૈયારી છે કે જાહેરનામાના ભંગનું જ્યાં સુધી પેપરમાં ના આવ્યું ત્યાં સુધી મને કશી ખબર હતી નહીં। હું ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા કે જે આજે મેં લોહાણા સમાજની અંદર 18 વર્ણની શાંતિની બેઠક બોલાવેલી, કારણ કે જે ભાયાવદરની અંદર એક પર્સનલ પોતાના અંગત સ્વાર્થ માટે જે બનાવ બન્યો એને અનુસંધાને આજે ભાયાવદર બપોર લગી બંધનું એલાન પોતે આપેલું હતું તો એ કેટલા અંશ લગી વ્યાજબી કહેવાય। બીજું કે ભાયાવદરની અંદર 18 વર્ણ શાંતિથી જ રહે છે અને કોઈને કોઈ કારણોસર કોઈ બાબતથી કોઈ એવું હોતું નથી ને બનાવ બન્યો જે એ પર્સનલ હતો એનો, તો એ ભાઈને જ્ઞાતિના વાડા કરાવવા છે અને સામસામે જ્ઞાતિ કેવી રીતના થાય ને ભાયાવદરની અંદર શાંતિનો ભંગ કરવો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।